ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે। ગુજરાતને 3.5 વર્ષ બાદ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે। પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે, જે રાજ્યની નવીન દ્રષ્ટિ અને કાર્યક્ષમતા માટે મોટો સંકેત છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં 25 મંત્રીઓએ શપથ લીધી। પણ મહત્વની વાત એ છે કે ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાનને હર્ષ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। ગુજરાતને 3.5 વર્ષ બાદ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે। એક સંકેત આપે છે કે રાજ્ય હવે યુવા નેતૃત્વ, નવીન દ્રષ્ટિકોણ અને દરરોજના વહીવટમાં ગતિશીલતા લાવવા ઈચ્છે છે। 40 વર્ષના હર્ષ સંઘવી ગુજરાતી રાજકારણના તેજસ્વી યુવા અને કાર્યકરમુખી ચહેરા તરીકે ઓળખાય છે। ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમણે પોલીસ, નશાબંધી, ફોરેન્સિક, મહિલા સુરક્ષા, ઇમરજન્સી સેવાને લીધે અનેક પગલાં ભર્યા। તેમણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ડાયરેક્ટ એક્શન નીતિ અપનાવી હતી। હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બન્યા, ત્યારે છેલ્લી 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી ધારાસભ્ય બન્યા છે। ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે। આ ઉપરાંત ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ પદ સંભાળ્યું છે। આ ઉપરાંત રમતગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે। હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા, તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી। 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા। 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા। તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યા છે। ગુજરાતના અત્યાર સુધીના નાયબ મુખ્યમંત્રીની યાદીમાં હર્ષ સંઘવી હવે સૌથી યુવા ડેપ્યુટી સીએમ બન્યા છે, જે માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી પણ રાજ્યમાં નવી રાજકીય પેઢી માટે માર્ગદર્શન ઘટના બની છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।